ગયા છીએ અહીંયા ઉઠીને ઘરે આવી ગયા છીએ અને હવે જઈશું આપણે નાસ્તો પાણી કરવા અને આપણે જઈશું પછી સાઈડ ઉપર આપણે જવાનું સાઈડ ઉપર તો થોડુંક કામ બામ એવું છે સાઈડ ઉપર તો બોર્ડને કંઈક કાઢી રાખ્યું છે મેટલ બોર્ડને મારવાનું હોય છે કદાચ આપણે ફ્લેટે જવાનું ફ્લેટે દીધી ગયા હતા ને ત્યાં ચાલો નીચે આવેલા જાય નાસ્તો પાણી કરી લઈ પછી આપણે જઈએ સાઈડ ઉપર અને આજ તો કાંઈ નથી જવાનું બરાબર ને કાલે જવાનું લગ્નમાં તે કાલ બપોર પછી જવાનું આજ કાંઈ નથી જવાનું ચાલો નીચે જાય નાસ્તો પાણી કરી લઈ નાસ્તો પાણી કરીને ડાયરેક્ટ ભાગી કારણ કે મોડું થઈ જાય નકર મોડે રહીશું ને તો ચાલો નીચે ભાગી ડાયરેક્ટ તો હું ને પપ્પા નીકળી ગયા સાઈડ ઉપર જવા માટે અને સાઈડ ઉપર જઈને આપણે કામ કરવાનું છે અને થોડુંક વાયરિંગનું બધું કામ છે તો હું પપ્પા જાય છીએ અને બહુ આગળ જવાનું હોય આપણે હોસ્પિટલ ચોકથી પણ આગળ જવાનું એમ ચાલો હરવાર આવેલા જાય તો હોસ્પિટલ ચોક વયો ગયો ખબર નહીં ક્યાં કામે જવાનું હોય મેં કીધું હોસ્પિટલ ચોક બાજુ કંઈક જવાનું હોય છે ઓફિસમાં હોસ્પિટલ ચોક તો કયું નો વયો ગયો ને આપણે આવી ગયા છીએ આ બાજુ હોય ને ડિલેક્સ ચોકડી બાજુ આ તમે જોયો કે ડિલેક્સ ચોકડીનો પુલ આવે ને જે નીચેના એરિયામાં આપણે આવેલા જાય ત્યાં જવાનું ખબર નહીં આપણે એક જગ્યાએ દુકાને પહોંચી ગયા પણ ખબર નહીં સાઈડ એક નહીં પપ્પા બારે ક્યાંક ગયા છે આ દુકાનનું છે તમે જોઈ શકો એ પેન્ચર ઠેલાને મૂકી દીધું અહીંયા હજી પાકું તો ખબર નથી અહીંયા સાઈડ છે કે નહીં ખાલી પપ્પા એમ કીધું થોડીક અમે જવાનું હોય એમ એટલે પપ્પા તો ક્યાંક ગયા છે બારે તો અહીંયા હતો એટલે લઈને આપણે કંઈક બેઠા ગયો અહીંયા સાઈડ એક હું ખબર નથી કાંઈ પાઇપને એવું નાખવાનું હોય તો જોઈ લે હાલો હું પેલા નવો તો પડ્યો અહીંયા પપ્પા ખાલી બહાર ગયા આ દુકાનો આટલી છે જો 3-4 હાલો મિત્રો તો આપણે આવી ગયા દુકાનની અંદર અને અત્યારે અંદર આવીને ખબર પડી કે તો બેંક બને છે તો તમને જેમ યાદ હશે કે આપણે એક બેંકનું કામ કર્યું હતું ને એ જ બેંક છે આ અને આ તમે જોયું કે દુકાનની બહાર આપણે બેઠા હતા એ છે અને આપણે અત્યારે રૂબાઈ લોકરની અંદર હતા તમને વિડીયો બતાવ્યો હોય અને આ છે બહારનું કેશ કાઉન્ટર ને બધું તો આપણે પહેલાં કરવાનું છે લોકરની અંદર ટ્યુબલાઇટ ફિટિંગ તો તમે જોયું કે હેવલ્સની ટ્યુબલાઇટ સામે પડી છે ને એ બધી ફિટિંગ કરવાની છે અને પાઇપિંગ ને એવું બધું કરવાનું છે પપ્પાએ પંખો કાઢી નાખ્યો છે ને નોખો પાડે છે તો હવે આપણે પાટિયા રાખી દીધા છે બે ઘોડા વચ્ચે અને લીટા નિશાન મારી દીધા છે ને તમે જોયા કહો કે પાઇપિંગનો પપ્પા કરે છે લીટો એને મારવો પડે માપ લઈને બધા લીટા મારવાના પછી ત્યાંથી સીધા પાઇપ નાખવાના હોય પછી પાઇપ નાખીને પછી એ રીતે ટ્યુબલાઇટ બે બાજુ મારવાની હોય તો ચાપડા અને પાઇપને તમે જોયો કે ટ્યુબલાઇટ આપણે ખોલી નાખી છે એના બધું બધા પાઇપ છે તો આ બધા નાખવાના છે આપણે છતની ઉપર એટલે પાવર પોગી જાય એમ તો એક ટ્યુબલાઇટ મારી દીધી ને આ બાજુ બીજી ટ્યુબલાઇટ મારી દીધી છે તમે જોઈ શકો એમ અને બે વચ્ચે પાઇપ નાખી દીધા એટલે વાયરિંગ કરવા માટે એમ બેનું વાયરિંગ આ પાઇપમાંથી નીકળશે એમ અને આ તમે જોયો કે ડી-લિંકના વાયર છે પાવર કેબલ છે અને ઓલી બાજુ વાયર બીજા છે તો મિત્રો તમે જોઈ શકો એમ કે આ બાજુ આપણે ટ્યુબલાઇટ મારી દીધી છે અને આ બાજુ વચ્ચે એક જ છે એમાં આડી ટ્યુબલાઇટ મારવાની છે એ છેલ્લે મારશે આપણે એ બાજુ કામ પતી ગયું છે ને આ બાજુ આપણે ચાલુ કરવાનું છે પાઇપિંગ ને એવું બેઠા એ બધું લાઇટિંગ ને એવું મારીને અને આ છે લોકર રૂમ આખો લોકર રૂમ તમે જોઈ શકો એ આ બધું એમને સમજો સામાન કેટલો પડ્યો એક ટ્યુબલાઇટ મારવાની ઉપર મારવાની બાકી તમે જોઈ શકો કે ઓલી બાજુ બે મારી ટ્યુબલાઇટ અને પાઇપિંગનું થઈ ગયું અને આ બાજુ બે ટ્યુબલાઇટ મારી એમાં પાઇપિંગનું બધું થઈ ગયું હોય આ બાજુ એક આડો પાઇપ નાખી અને એ કરવાનું તો બપોરના 1 વાગી ગયા ને આપણે ભાગથી જમવા તો પપ્પા થોડુંક વાયરિંગનું જોતા હતા બરાબર જોઈ લે એટલે આપણે નીકળશે અહીંથી અને આપણે ડાયરેક્ટ જઈશું જમવા જમીન પછી પાછા આવશે બપોર પછી સાઈડ ઉપર પાઇપિંગનો વાયરિંગનું બાકી છે તો થોડુંક કરી નાખીને આમ અત્યારે થાય એમ નથી તો આ તમે જોયો કે આખી બેંક છે 4 દુકાનો કે ભેગી થઈને એવડી મોટી બેંક છે આ ચાલો આપણે આવેલા જઈશું ઘરે અને આપણે બે ગયા એક્ટિવામાં ઠેલી લઈને તો પપ્પા આવે એટલે જ વાર છે ભાઈ ઘરે જઈને જમી લેવું મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને આપણે સુઈ ગયા જમી કરીને તો આપણે જવાનું 3 વાગે પાછું ડાયરેક્ટ સાઈડ ઉપર તો હજી વધેલું કામ છે લાઇટો તો મરાઈ ગઈ છે બરાબર ને કંઈક બોર્ડનું કંઈ કામ હશે તો આપણે બધું આમ તો નવરા થઈ ગયા હતા લાઇટોને મારીને હવે જોઈ બીજું શું કામ છે અહીંયા જઈને ખબર પડે એમ ચાલો ડાયરેક્ટ સાઈડ ઉપર મળી તમને બેંકે આવેલા જાય બેંકનું કામ હતું એ શટરવાળું હવે બતાવ્યું હતું ને એ જ હાલો ત્યાં જઈને બતાવું તમને શું કામ બાકી છે હવે મળીએ ડાયરેક્ટ ત્યાં સાઈડ ઉપર હાલો તો આપણે ઉઠી ગયા ને આપણે ઉઠીને ડાયરેક્ટ ભાઈ સાઈડ ઉપર અને પપ્પા ડ્રાઇવિંગ કરે છે તો આપણે ત્યાં પોગીને તમને બતાવું શું કામ છે એ નોર્મલ કામ છે વાયરિંગ ન હોય ને બોર્ડ લગી પોગાડવાનું ચાલો તો આવીને ટ્યુબલાઇટ આપણે નાખી દીધી છે ને હવે પપ્પા બોર્ડ ભરતા હતા તો આપણે બેઠા હતા અહીંયા સાઈડમાં તો પપ્પાને એ બોર્ડ ભરતો એમાં વાર ન લાગે સ્વિચનું આપણે કાઢીને દઈ દીધું છે બોર્ડ ભરે અને આ ટ્યુબલાઇટ બધી લાગી ગઈ તમે જોઈ શકો અને આ પપ્પા એને બોર્ડમાં વાયરિંગ કરે છે તો છેડા દઈ દે એટલે આખે ને લોકરનું વાયરિંગ થઈ ગયું પૂરું એમ એટલે છેડા હજી બાકી છે ને દેવાના બધે દઈ દે ને લોકોની ટ્યુબલાઇટ બધી અહીંથી ચાલુ થઈ જાય એમ ભાઈ ઓલે એલોજનની જરૂર નહીં પડે એમ આ તમે જોયો કે એમને બધું સામાન પડ્યો હોય ચાલો તો આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપરથી કામ પૂરું થઈ ગયું છે ને આપણે નીકળી ગયા ટ્રેન આવવાની છે ફાટક ઉપર તો આપણે ફાટક એવું ભાઈ સિગ્નલ હે તો ફાટક એને ખુલી જાય ને એટલે આપણે જઈશું ગામમાં પછી ઘરે જઈને પછી આપણે ભારતભાઈ ભેગા આવી ગયા ગામમાં એક આપણે પાકીટ લેવું એમ કીધું પાકીટ એટલે આપણે એને મોટું લેવાનું નથી નાનું જ લેવું કીધું પૈસા આપણે રાખવા એક તો ઓછા અને કીધું મોટું પાકીટ લઈને કાંઈ નથી કરવું એમ આપણે જોતા જ કીધું પાકીટ કેવું લેવું પછી લીધું જ નહીં આવ બેઠા આપણે અત્યારે શોપિંગ આ બધું થઈ ગઈ તમને દેખાતું નહીં હોય કદાચ લાઇટિંગ નથી એટલે તો બેઠા આપણે અને પછી જઈશું ઘર બાજુ
અત્યારે તો દુકાનની બહાર બેઠા છીએ એટલે લાઇટિંગ તો કંઈક ન આવે. આપણે ઓળખીતાની દુકાન છે આ. બધું સામાનને એવું લેવાઈ ગયું છે. ભારતભાઈ ગયા પાછળ સાઈડ. હવે જોઈએ કેટલુંક બાકી ખરીદી થોડુંક બાકી ખરીદી થઈ જાય એટલે બાકી આપણે ઘર બાજુ એ જમે કરીને પછી હોઈ જઈશું. અને કાલ બપોર જવાનું લગ્નમાં તો જઈશું ક્યારે જઈએ તો ચાલો બેઠા ઘડીક વાર. હાલો મિત્રો આપણે આવી ગયા ઘરે ગામમાંથી અને આપણે બૂટનું બધું લઈ આવ્યા છીએ. આપણે બૂટ જ બાકી હતા લેવાના. આપણે બૂટ લઈ આવ્યા છીએ ને બૂટ તમને બતાવતા ભૂલી ગયા બ્લોગમાં. તો પછીના બ્લોગમાં તમને બતાવી દઈશ. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે.